સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર શક્તિ વાવાઝોડાને લઈને સામે આવી રહ્યા છે કે દ્વારકા બાદ હવે પોરબંદર અને માંગરોળમાં પણ તેની સીધી અસર જોવા મળી છે। વાવાઝોડા શક્તિની અસર એ પોરબંદર અને માંગરોળમાં પણ હવે દેખાઈ રહી છે। દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે। બીજી તરફ ચોરવાડ અને માંગરોળ વિસ્તારના માછીમારોને આ સિગ્નલ લગાવાતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। વાવાઝોડું શક્તિ એ પોરબંદરથી લગભગ 420 કિલોમીટર દૂર હોવાની વાત સામે આવી રહી છે। શક્તિ વાવાઝોડાના કારણે સમુદ્ર જે છે તે ગાંડો તૂર બન્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બીજી તરફ પોરબંદરનું વહીવટી તંત્ર જે છે તે સતત દરિયા કિનારે એ સાવચેતીના ભાગરૂપે તપાસ કરી રહી છે। સાથે જ જે બોટો એ માછીમારી કરવા માટે દરિયાની અંદર ગઈ છે તેમને વોકીટોકીના માધ્યમથી એ પરત બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। માછીમારોને સહી સલામત રીતે કાંઠા પર આવવા માટેની સૂચના જે છે તે આપી દેવામાં આવી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। દ્વારકા, પોરબંદર અને સોમનાથ આ ત્રણ દરિયાકાંઠા છે કે જ્યાં એમની સીધી અસર અત્યારે જોવા મળી રહી છે। જે પ્રમાણે આપણા દ્રશ્યો દેખાઈ રહ્યા છે માંગરોળના કે જ્યાં નાની નાની જે બોટો છે તે મોટા પ્રમાણમાં દરિયા કિનારે જોવા મળી રહી છે અને ખૂબ મોટું નુકસાન થયું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। તો આ જ પ્રમાણે પોરબંદરની અંદર પણ જે બોટો ગઈકાલ રાત્રે માછીમારી કરવા માટે દરિયાકાંઠેથી એ દરિયામાં ગઈ હતી અને આજે સવારે તેમને કોલ કરી અને પરત બોલાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એમને પરત બોલાવવામાં આવી રહ્યા છે। સાથે જે અલગ અલગ દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે કે જેની અંદર સિગ્નલો લગાડી દેવામાં આવ્યા છે તો ક્યાંક એ મોટા મોજા જે છે તે ઉછળી રહ્યા છે। દ્વારકા કિનારાના જે દ્રશ્યો છે ત્યાં લોકો મજા માણવા માટે પહોંચી ગયા છે, પરંતુ તંત્ર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા લોકોને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે। સાવચેતીના ભાગરૂપે એમને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે દરિયાકાંઠાથી આપણે દૂર રહેવું, કોઈ જાનહાનિ ન થાય તે માટે તેમને સાવચેતીના ભાગરૂપે સમજાવવાના પણ પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે પોરબંદરની અંદર દરિયાકાંઠે કયા પ્રકારનો અત્યારે માહોલ છે અને કયા પ્રકારની સ્થિતિ છે જુઓ। આ છે પોરબંદરનો દરિયા કિનારો। હાલ તો જે શક્તિ વાવાઝોડાને લઈને એક માહોલ ઊભો થયો છે, લો ડિપ્રેશનમાં ફેરવાયું છે અને આ શક્તિ વાવાઝોડાને લઈને દરિયાની અંદર કરંટ દેખાય તેવી શક્યતા છે। તો હાલ તો જે દરિયો છે તેની અંદર જે બનતી નથી હોય છે કે હાલ તો દરિયાની અંદર કે માછીમારોનો દરિયો ન ફેરવા માટેની સૂચના આપવામાં આવી છે। અંદર વિભાગ દ્વારા જાહેરાત બહાર પાડી છે કોઈ માહિતી આપવામાં આવી છે। હાલ તો જે દરિયાની અંદર ક્યાંક પણ બોટ દેખાતી જે બોટ છે તે એકદમ સ્થિર બોટ છે, એટલે જે લખેલી બોટ છે હાલ તો દરિયાની અંદર ઉતરી રહ્યા છે। હાલ તો જે પ્રવાસીઓ છે તે દરિયાની અંદર પગ મૂકવામાં માટે આવી રહ્યા છે, એક લાવો મળવા માટે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા છે તે દરિયાની અંદર ન જવા માટે કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી અને જેને લઈને ક્યારેય દરિયો ભર થાય ને તોફાન થાય તો તેની જવાબદારી કોણ લેશે? તો જે પ્રમાણે પોરબંદરના દરિયા કિનારે પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે। મોટા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે, પરંતુ દરિયાકાંઠે લોકોને ન જવાની સૂચના અપાઈ છે, પણ વાત એવી પણ સામે આવી રહી છે કે ત્યાં કોઈ સાઇનબોર્ડ લગાડવામાં નથી આવ્યા કે દરિયાકાંઠે અથવા તો દરિયાને આસપાસના વિસ્તારોમાં ક્યાંય જવું નહીં। જ્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી અને જ્યારે વરસાદી ગુજરાતમાં ચોમાસું જ્યારે ગુજરાતમાં સક્રિય થયું હતું તે દરમિયાન હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે ચોમાસું જ્યારે અંતિમ વિદાય લેશે તે સમયે અરબ સાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થશે, જેની અસર એ ગુજરાત પર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। ત્યારે અત્યારે જે શક્તિ નામનું વાવાઝોડું આવ્યું છે એ વાવાઝોડું લગભગ ગુજરાતના દરિયા કિનારેથી આમ જોઈએ તો 400 કિલોમીટર જેટલું દૂર છે, પરંતુ એની સીધી જ અસર એ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ જે દરિયાકાંઠા આવેલા છે ત્યાં એમની સીધી જ અસર જોવા મળી રહી છે। તો બીજી તરફ હવે આ વાવાઝોડું ગઈકાલ સુધીમાં એ થોડું ગુજરાતથી દૂર જશે અને ગઈકાલે બપોર બાદ એ કહી શકાય કે આવતીકાલે બપોર બાદ એ વાવાઝોડું સીધું યુટર્ન મારવાનું છે, યુટર્ન મારીને ગુજરાત તરફ ફરી આવવાનું છે, પરંતુ એ ગુજરાતના દરિયાકાંઠે ક્યાંય ટકરાશે નહીં તેવી માહિતી મળી રહી છે। જો કે દરિયામાં ને દરિયામાં તે ફંટાઈ જશે અને ત્યાં જ એ વાવાઝોડું જે છે તે શાંત થઈ જશે તેવી વિગતો અત્યારે હવામાન વિભાગ આપી રહ્યા છે અને હવામાન વિભાગ જે છે એ સતત આ વાવાઝોડા પર નજર રાખી રહ્યું છે, એમની મુવમેન્ટ પર નજર રાખી રહ્યું છે અને પળે પળની અપડેટ જે છે તે માહિતી જે છે એ હવામાન વિભાગ પણ આપી રહ્યું છે અને હવામાન નિષ્ણાંતો છે તેની પાસેથી અમે પણ એ માહિતી લેવાના પ્રયત્ન કરી રહ્યા છે।